હું એ નાની છોકરી સાથે લગ્ન નહીં કરું. તે માત્ર 10 વર્ષની છે. હું ચીસો પાડતો રહ્યો, બૂમો પાડતો રહ્યો. પપ્પા પાસે ગયો તો તેમણે બિનજરૂરી કશું બોલ્યા વગર મારી તરફ પાસપોર્ટ આગળ કર્યો અને ઠંડા અવાજમાં કહ્યું, જ્યાં સુધી તું અમારી પસંદગીથી લગ્ન નહીં કરે ત્યાં સુધી તને આ નહીં મળે. મજબૂરીમાં મારે હા પાડવી પડી, કારણ કે બીજા દિવસે મારી દુબઈની ફ્લાઇટ હતી. દિલ ગુગળાઈ રહ્યું હતું. ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો એ 10 વર્ષની નાની છોકરીને જોઈને, જે રૂમમાં ઇધર ઉધર દોડતી, ચપ્પલ ફેંકતી, હસતી, ખડખડાટ હસતી અને મને પતિ કહેતી હતી. મેં એ જ વખતે મનમાં કસમ ખાધી કે હવે ક્યારેય પાછો નહીં આવું. લગ્ન જેવા તમાશામાં હું ફક્ત એક શાંત પાત્ર બની ગયો હતો. ચારે બાજુ ઘોઘાટ હતો, સજાવટ, હાસ્ય, મહેમાનોની બિનઅર્થ વાતો, પણ મારા અંદર એક તોફાન હતું. જાણે કોઈ ચીસો પાડીને કહેતું હોય, બસ કરો આ બધું, હું આ નાટકનો ભાગ નથી બનવા માંગતો. પપ્પા સામે ઊભા હતા, ચહેરા પર એ જ કઠોર સંતોષ જે દરેક નિર્ણયને અંતિમ બનાવે. મેં આંખોમાં આંખો નાખીને કહ્યું, પપ્પા, આ લગ્ન ન થઈ શકે. તેમણે મારી વાત સાંભળી, પછી દરાજમાંથી એક પરબીડિયું કાઢ્યું અને મારી તરફ આગળ કર્યું. આ લે, તારો પાસપોર્ટ લઈ શકે છે. પણ લગ્ન પછી મારા હાથ ધ્રુજવા લાગ્યા, જાણે કોઈએ જબરદસ્તીથી મારું ભાગ્ય લખી દીધું હોય. હું બુરી રીતે ભાંગી પડ્યો. તમે મારું જીવન બરબાદ કરી રહ્યા છો. પણ પપ્પાનો જવાબ સ્પષ્ટ હતો, અમે અમારી ઇજ્જત બચાવી રહ્યા છીએ. એ છોકરી અનાથ છે. લોકો કંઈક બોલે તે પહેલાં અમે તેનું ઘર વસાવી દેવા માગીએ છીએ. મારી બધી દલીલો, ગુસ્સો, અવાજ બધું વ્યર્થ થઈ ગયું. અને પછી એ બળદ આવ્યો. મારા હાથમાં પેન હતું અને સામે એ નાની માસૂમ છોકરી, સુરખી કપડામાં, ઘૂંઘટમાં બેઠેલી, માથું નમાવીને, આંગળીઓ મરડતી. અમારા લગ્ન થઈ ગયા. હું ત્યાં હતો, પણ મારું દિલ ત્યાં નહોતું. બધું થઈ રહ્યું હતું, પણ ખરેખર કંઈ જ નહોતું. લગ્ન પછી એ છોકરી આખા ઘરમાં હસતી ફરતી, વાળમાં ફૂલ સજાવતી, રમકડાઓ સાથે રમતી અને મને જોઈને કહેતી, તમે મારા પતિ છો ને? આ સાંભળીને મારી રૂહ કાંપી જતી. હું ફક્ત ચૂપ રહેતો. કોઈએ ન જોયું કે હું અંદરથી કેવો ભાંગી ચૂક્યો હતો. દાદીએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, હવે સુકૂનથી દુબઈ જા બેટા, બધું ભૂલી જા. મેં તેમની તરફ જોયું અને ફક્ત એટલું જ કહ્યું, જે ભૂલાઈ જાય એ ઘા નથી, ઝેર હોય છે. બીજે દિવસે સવારે મારી ફ્લાઇટ હતી. પાસપોર્ટ મારા હાથમાં હતો. શરીર હળવું હતું, પણ દિલ ખૂબ ભારે હતું. મેં બારી બહાર જોયું અને ફક્ત એટલું વિચાર્યું કે એક દિવસ હું બધું બદલી નાખીશ અને એ દિવસે હું મારો નિર્ણય જાતે લઈશ, બીજા કોઈનો નહીં. દુબઈ પહોંચતાં જ મેં મારી જાતને એક નવા માણસમાં બદલી નાખી. સંબંધો, લગ્ન, નામ બધું એક રૂમમાં બંધ કરીને ક્યાંક ઊંડી તિજોરીમાં છુપાવી દીધું. હવે ફક્ત કામ હતું. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી. દિલ વારંવાર પાછા ફરવાની કોશિશ કરતું હતું, પણ જ્યારે તારું લોહી સતત શાંત પડી જાય, જ્યારે કોઈનો અવાજ હવે મહત્વ ન રાખે, ત્યારે ફક્ત જીતવાની લત લાગી જાય. મેં પણ એવું જ છોડી દીધું હતું. પહેલા 6 મહિના એક ગંદા એપાર્ટમેન્ટમાં ગુજાર્યા. ન ત્યાં બેસવાની જગ્યા હતી, ન ખાવાની ફુરસદ, યુનિવર્સિટીનું દબાણ, નોકરીની શોધ અને એકલતાનો ઘોઘાટ. પણ મેં ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવ્યો. જેમણે મને પાછળ ધકેલ્યો હતો તે બધાને એક દિવસ મારી સફળતા બતાવવાની કસમ ખાધી હતી. જ્યારે હું વાસણ ઉપાડતો, ઝાડુ લગાવતો, ઘણી વખત લોકોએ મારા મોઢા પર સામાન ફેંક્યો. એકવાર કોઈએ હસતા હસતા કહ્યું, તું બહારથી આવ્યો છે ને, આવું કામ તારા જેવા લોકો માટે જ છે. હું પાછો હસીને કહેતો, આજે તો આજ છે, પણ કાલે કંઈક બીજું કરી બતાવીશ. શાયદ એ જ દિવસે મારી આંખોમાં એક પાગલ જેવું સપનું ઉતરી આવ્યું હતું. પછી એક માણસ મળ્યો જેણે મને ગવર્મેન્ટ ફેક્ટરીમાં શિફ્ટ કરાવી દીધો. ત્યાંથી મારી સિસ્ટમ શરૂ થઈ. દિવસે યુનિવર્સિટી, રાતે કામ. 5 વર્ષમાં મેં બધું ભેગું કરી લીધું જે મને મારું નામ બનાવવા માટે જોઈતું હતું. અને પછી મેં એક ફેશન હાઉસ શોરૂમ ખોલ્યું. શરૂઆતમાં બધાએ મજાક ઉડાવી. કેટલાક તો સામે આવીને કહેતા, દુબઈમાં ફેશનનો બિઝનેસ કરીશ. પણ મેં હસનારાઓને નોકરી આપી, એ પણ મારી શરતો પર. હવે સ્ત્રીઓનું મારી પાસે હોવું એ એક રૂટીન બની ગયું હતું. પછી ભલે તે ડ્રાઈવર હોય, મોડલ હોય કે ક્લાયન્ટ, બધાને મારામાં એક સફળ પુરુષ દેખાતો હતો, જેની આંખોમાં એક ગર્વીલો જુનૂન હતું. હું ફ્લર્ટ કરતો, બેડ શેર કરતો, પણ લાગણીઓ મારા માટે મરી ચૂકી હતી. એકવાર એક છોકરીએ હળવેથી પૂછ્યું, તું પ્રેમમાં માને છે? મેં સિગારેટનો કસ લેતા ફક્ત એટલું જ કહ્યું, લવ એટલે બસ માર્કેટિંગ ગેમ, એક તૂટેલી ચીઝ પણ સેલનું ટેગ લગાવી દેવાયું હોય. પ્રેમ એ તો ફક્ત દેખાડો છે. જાણે કોઈ તૂટેલી ચીજ પર ડિસ્કાઉન્ટનું ટેગ ચોંટાડી દેવામાં આવે.
જેથી લોકો તેને ખરીદી લે, જ્યારે હકીકતમાં એ ચીજ ક્યારની બેકાર થઈ ચૂકી હોય. પછી મેં પોતાને એક ચીજ બનાવી લીધું. એ ચીજ જે મોંઘી હતી, કિંમતી હતી અને કોઈના માટે પણ લાયક નહોતી. બિઝનેસ વધતો ગયો. મારો ચહેરો મેગેઝિનના કવર પર આવવા લાગ્યો. શોરૂમમાં લોકો મારી હાજરીની કિંમતે ચીજો ખરીદવા આવતા. દરેક સફળતા મને એ સમયની યાદ અપાવતો જ્યારે હું મારા લગ્ન નિભાવવાનો ઇનકાર કરીને અહીં આવ્યો હતો. આ રીતે 12 વર્ષ વીતી ગયા. એક રાત હું મારા ટેરેસ પર બેઠો હતો. નીચે શહેરની લાઇટો પોતાની ગતિમાં ચમકી રહી હતી. ત્યારે મારા ફોન પર એક મેસેજ આવ્યો. સમર, બેટા, દાદાની તબિયત ખૂબ ખરાબ છે. કદાચ તેમને મળવાનો આ છેલ્લો મોકો છે. આ મારી દાદીનો મેસેજ હતો. ઘણી ક્ષણો સુધી હું હેરાન બેસી રહ્યો. દાદા, જેમની શાંત નજર હંમેશા મારા પર ટકેલી રહેતી, જેમની હાજરી જ એ ઘરનો પાયો હતો, તેમના સાયા વિના તો એ છત પણ અધૂરી હતી. મેં 2 દિવસ પછીની ફ્લાઇટ બુક કરાવી. હું ત્યાં કોઈના ભાવનાત્મક રીતે નહોતો જઈ રહ્યો, ફક્ત મારી છેલ્લી જવાબદારી નિભાવવા જઈ રહ્યો હતો. એરપોર્ટ પર મને લેવા કોઈ ન આવ્યું. હું જાતે જ ગાડી લઈને એ જૂના ઘરે પહોંચ્યો. દરવાજો ખોલ્યો તો જાણે સમય ત્યાં જ થંભી ગયો હોય. એ જ જૂનું ફર્શ, એ જ જૂના પડદા અને દિવાલો પર ટંગાયેલી એ જ તસવીરો. ફક્ત હવે તેમાં ઉંમરની સડો અને ધૂળની પરતો ચડી ગઈ હતી. જેવો હું અંદર દાખલ થયો, એક વૃદ્ધ સ્ત્રી દોડીને આવી. મારી દાદી. સમર, મારા બાળક. તેમને મને ગળે લગાવી લીધો, પણ હું ફક્ત ઊભો રહ્યો, હેરાન. દાદા અંદર છે? તેઓ ખૂબ નબળા થઈ ગયા છે. તને જોઈને ખુશ થશે, તેમણે કહ્યું. હું ચૂપચાપ માથું હલાવીને અંદર ગયો. તેઓ બેડ પર સૂતેલા હતા. ઓક્સિજન માસ્ક લગાવેલું હતું, પણ આંખો ખુલ્લી હતી. મને જોતાં જ તેમની આંખોમાં જાણે રોશની પાછી આવી. તેમણે હાથ ઊંચો કર્યો, પણ શરીરે સાથ ન આપ્યો. હું નીચે નમીને તેમનો હાથ પકડ્યો અને કહ્યું, તમારા હુકમ પર આવ્યો છું. તેમને હળવું માથું હલાવ્યું. બસ એટલી જ ક્ષણ હતી. કેટલાક ફરજ નિભાવવાના હતા, પછી પાછું જવાનું હતું. પણ જીવન એવો વળાંક આપી ગયું જેના માટે હું ન તો તૈયાર હતો, ન નારાજ. બીજે દિવસે ખાનદાનમાં કોઈની સગાઈ હતી. દાદીએ કહ્યું, ચાલ, તને બધા જોઈને ખુશ થશે. મેં સ્પષ્ટ કહ્યું, હું આ તમાશો જોવા નથી આવ્યો. તેમણે ફક્ત એટલું કહ્યું, એક ખૂણામાં બેસી જા, ન હસવું, ન કોઈને પ્રાર્થના આપવી. વળી તને કોણ યાદ કરે છે? હું ચૂપ રહ્યો. રાતના 8 વાગે હું કાળી શેરવાની પહેરીને ફંક્શનમાં દાખલ થયો. બધાની નજર એક ક્ષણ માટે મારા પર થંભી ગઈ અને પછી ફરી હટી ગઈ. મને કોઈની પરવા નહોતી. હું ફક્ત દિવાલને અડીને ખાલી સોફા પર જઈને બેસી ગયો. ઘણા લોકો મારા માટે અજાણ્યા હતા. અને પછી તે આવી, સામે થઈને હસતી, જાણે ગરદન ફેરવતી હોય. સમય થંભી ગયો. કાળા રંગનો સાટિનનો ગાઉન, હળવી લિપસ્ટિક અને એ આંખો જેમાં વીજળી હતી. એક ક્ષણ માટે લાગ્યું કે હું સપનું જોઈ રહ્યું છું, પણ ના, તે એ જ હતી, ઈશા, મારી પત્ની. હવે તે 10 વર્ષની નાની છોકરી નહોતી. હવે તે એક સ્ત્રી બની ગઈ હતી, આત્મવિશ્વાસથી ભરેલી, ગર્વીલી અને અત્યંત સુંદર. તેની સાથે એક છોકરો હતો. કોઈ લફંગા જેવો લાગતો હતો. શર્ટ પર જેકેટ, જાણે તે કોઈ 5 સ્ટાર હોય. ઈશા તેના હાથમાં હાથ નાખીને ચાલી રહી હતી. મારા અંદર જાણે બધું શાંત થઈ ગયું, પણ ચહેરો નિર્જીવ જ રહ્યો. મેં નજર ચોરી, પણ તે ન ફરી. પછી તે મારી તરફ આવી. નજરો મળી અને તેને એક સ્મિત આપ્યું. એ સ્મિત જેમાં બરફની ઠંડક નહોતી, પણ એક તીક્ષ્ણ છરી છુપાયેલી હતી. મેં નીચું નમીને દાદીને પૂછ્યું, એ છોકરી કોણ છે? દાદીએ કહ્યું, એ ઈશા છે, તારી પત્ની. મારા અંદર જાણે કંઈક અટકી ગયું, પણ ચહેરો બિલકુલ શાંત રહ્યો. હવે તમે બંને મોટા થઈ ગયા. રાત્રે ફ્લાઇટ ચેક કરતી વખતે મેં મારા ઈમેલમાં એક મેસેજ જોયો. સબ્જેક્ટમાં લખ્યું હતું, તલાક જોઈએ છે. મેં ફક્ત સબ્જેક્ટ વાંચ્યું, ઈમેલ ખોલ્યું નહીં. બીજે દિવસે સવારે નાસ્તા વખતે દાદાએ કહ્યું, કાલે ઈશાની રસ્મ છે આરવ સાથે. તે તારી સાથે એકવાર વાત કરવા માગે છે. મેં આ વાત પર ફક્ત માથું હલાવ્યું. દાદીએ કશું ન કહ્યું, ફક્ત મારી તરફ એવી રીતે જોયું, જાણે જોતા હોય કે હવે તૂટીશ કે તોડીશ. સાંજે બધા નીચે હતા. હું મારા રૂમમાં લેપટોપ પર ઝૂકેલો હતો. ત્યારે દરવાજો ખુલ્યો અને ઈશા અંદર આવી અને બોલી, આ મારું પણ ઘર છે. દરવાજો બંધ નથી કર્યો તે? તને મારી ઇજ્જત કે મારા વજૂદની કોઈ ફરક નથી પડતો ને? મેં કહ્યું, દરવાજો તારા પર ક્યારેય બંધ નહોતો. તે ધીમે ધીમે ચાલતી મારી સામે આવી, ઊભી રહી. હું જાણું છું તે મારો ઈમેલ વાંચ્યો, પણ જવાબ કેમ ન આપ્યો? મેં ખુરશી પરથી ઊભા થઈને તેની નજીક જઈને કહ્યું, કારણ કે હજુ તું એ જ છે જે પોતાને મારા લગ્નથી આઝાદ સમજે છે, અને હું એ જ છું જે તને આઝાદ નથી કરવા માંગતો.
લગ્ન મરજી વિરુદ્ધ થયા હતા, પણ તલાક મારી મરજીથી થશે. એક ક્ષણ માટે ચૂપ રહી, પછી બોલી, તું મારાથી નફરત કરે છે? મેં કહ્યું, ના, તું હવે મારા માટે અજાણી છે. ન નફરત ન પ્રેમ, ફક્ત તેણે એક શ્વાસમાં કહ્યું, અને હું એ અજાણાપણામાંથી બહાર નીકળીને નવું જીવન શરૂ કરવા માંગુ છું આરવ સાથે. તે એમ કહીને દરવાજા તરફ વળી. મેં ફક્ત એટલું જ કહ્યું, પછી એ જીવન તને સરળ નહીં મળે. દરવાજો બંધ થયો. હું પાછો ખુરશી પર બેસી ગયો, લેપટોપ બંધ કર્યું, આંખો મીચી, અને તેનું એ સ્મિત ઊંડું લાગવા લાગ્યું. મને અહેસાસ થયો કે તે હવે રમત મારા હાથમાંથી નીકળવા લાગી છે, પણ હજુ રમત ખતમ નહોતી થઈ. આ તો ફક્ત શરૂઆત હતી. મારો ઘા, મારી જીદ અને તેનો ગુરૂર, આ જંગ હવે મારી મરજીથી ખતમ થશે. મેં ઠાની લીધું હતું કે હવે તેને નજરઅંદાજ ન કરીશ. જેટલું તે મને બતાવવાની કોશિશ કરતી હતી કે તેને કોઈ ફરક નથી પડતો, હું એટલું જ તેને હાલત પર છોડવા લાગ્યો. ન કોઈ વાત, ન કોઈ હાલચાલ, ન કોઈ નજર. એ દિવસે દાદા પાસે બેસીને સ્ત્રીઓ સાથે હસતી, સાંજે આરવ સાથે લોનમાં ફરતી. હું ઉપરની છત પરથી હાથમાં કોફીનો કપ લઈને તેમને જોતો, જાણે કોઈ જૂની ફિલ્મ ચાલી રહી હોય. જાણી જોઈને હવે હું નાસ્તાના સમયે મોડું નીચે આવતો, જેથી તે જતી રહે. તે કોઈ ખૂણામાં આરવ સાથે વાતોમાં ખોવાયેલી હોય. ઘરના બધા લોકો એવું વર્તન કરતા હતા જાણે કંઈ થયું જ નથી, જાણે મારું અહીં હોવું ફક્ત એક મહેમાન જેવું છે. દાદાની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી, પણ તેમના શબ્દો હજુ પણ વચનદાર હતા. સમર, ઈશાને બેખબર ન સમજ. હવે તે બાળકી નથી રહી. હું ફક્ત માથું હલાવી દેતો, જાણે હવે કંઈ કહેવાની હિંમત નથી રહી. રાત્રે જ્યારે આખું ઘર સૂઈ જતું, હું લોનમાં નીકળી જતો, અંધારામાં બેસીને સિગારેટ સળગાવતો અને પછી ખામોશીઓ સાથે મારી યાદોને રાખ કુરેડતો. પછી એક દિવસ મારા ફોન પર એક ઈમેલ આવી. મેં સ્ક્રીન ઘૂરી. દિલમાં અજીબ ખેંચાણ થયું, પણ ચહેરા પર કંઈ ન લાવ્યો. મેં ઈમેલ ખોલી. કેટલાક ઠંડા સખત શબ્દો હતા. મને તલાક આપી દે. હું હવે લગ્ન કરવા માંગુ છું. એ લગ્ન મારી મરજીથી નહોતું થયું. હવે હું મારું જીવન મારી મરજીથી જીવવા માંગુ છું. હવે તારાથી કોઈ ફરિયાદ નથી, ફક્ત આઝાદી જોઈએ. મેં ઈમેલ બંધ કરી દીધો. પહેલીવાર દિલના કોઈ ખૂણે માથું ઝટકી દીધું. બસ યુ જ. બીજે દિવસે આરવની ગાડી આવી અને તેને લેવા આવી. તે ફ્રન્ટ સીટ પર બેસીને હસતી હતી. જતી વખતે મારી તરફ જોયું, પણ મારી નજરો તેના ચહેરાથી હટીને ક્યાંક બીજે ટકી ગઈ. મેં જાહેરમાં કંઈ ન કહ્યું, ફક્ત અંદરથી દાંત પીસ્યા અને લોનમાં પડેલા સિગારેટના ડબ્બાને ન જાણે ક્યાં ફેંકી દીધો. પછી એક બીજો ઈમેલ આવ્યો, પછી એક, અને દરરોજ એ સબ્જેક્ટ લાઈન તલાક જોઈએ. મેં કોઈ જવાબ ન આપ્યો, ન ડિલીટ કર્યું, ન રિપ્લાય. ફક્ત જોતો અને બંધ કરી દેતો, અને પછી પોતાને ઘરના કામોમાં, લોકોની વાતોમાં, ખામોશીઓના પડછાયોમાં ડૂબાડી દેતો. એક દિવસ સાંજે હું કિચનમાં દાખલ થયો તો તે ત્યાં હાજર હતી, એક હાથમાં ચમચી, બીજા હાથમાં મોબાઈલ. મને જોતા થોડીવાર માટે થંભી ગઈ, પણ બીજી ક્ષણે પોતાને સંભાળી લીધી. મેં કંઈ ન કહ્યું. ફ્રીજમાંથી પાણીની બોટલ ઉપાડી અને પાછો વળવા લાગ્યો. ત્યારે તેણે મારી પીઠ તરફ જોઈને ધીમેથી કહ્યું, સમર. હું ઊભો રહી ગયો, પણ પાછો ન ફર્યો. તે બોલી, ઈમેલ જોઈ હતી? હું ખામોશ રહ્યો. જવાબ કેમ ન આપ્યો? મેં ખૂબ ધીમેથી કહ્યું. ક્યારેક ખામોશી જ જવાબ હોય છે. તે ચૂપ થઈ ગઈ. સમજે છે ને હું શું કહું છું? હવે તે બોલી, સમજું છું, પણ માનતી નથી. હું ધીમે ધીમે તેની નજીક આવ્યો. ફક્ત 2 પગલાંનું અંતર હતું. તેની આંખોમાં ઝાંકતા બોલ્યો, તું ઈચ્છે છે કે ન ઈચ્છે? તું મારી છે? તે પલટી અને બોલી, એવું ફક્ત તું જ વિચારે છે. આ સમય છે જે દર વખતે તને જૂઠું સમજાવે છે. મેં એક ક્ષણ તેની આંખોમાં જોયું, પછી તે એક પગલું પાછળ હટીને બોલી, આ સંબંધ ફક્ત કાગળ પર છે, દિલમાં નથી. જો દિલમાં હોત તો હું હવે કોઈ બીજાની જાળીમાં પ્રેમ ન નાખત. આના પર હું ભડકી ગયો, કારણ કે તે ક્યારેય એ જગ્યા ખાલી નથી છોડી જે ભરી શકાય. તે પલટી અને બિનજરૂરી કંઈ બોલ્યા વગર ચાલી ગઈ. એ જ રાત્રે મેં પહેલીવાર પોતાને અરીસામાં જોયું. ચહેરો એ જ હતો, પણ આંખોમાં કંઈક ખાલીપણું હતું. એવું લાગતું હતું જાણે હવે આ જીદ નથી, કોઈ જૂનો સંબંધ ઘા બની ગયો છે. બીજે દિવસે સવારે જ્યારે હું નીચે આવ્યો, ઈશા અને આરવ બહાર ગાર્ડનમાં બેસીને હસતા હતા. આરવે મારી તરફ જોઈને કંઈક કહ્યું અને ઈશા જોરથી હસવા લાગી. એ હાસ્યમાં કંઈક એવું હતું જે ક્યારેય મારી અને તેની વચ્ચે નહોતું આવ્યું. શાયદ સુકૂન. પછી બંને ઊભા થયા અને ગેટ તરફ આગળ વધ્યા. મારા દિલમાં અજીબ બેચેની ઊભી થવા લાગી. ઘરનું વાતાવરણ 2 દિવસથી કંઈક અલગ હતું, જાણે બધા કોઈ મોટી ખુશી છુપાવી રહ્યા હોય. હું ફક્ત ખામોશીથી દરેકના ચહેરા વાંચતો રહ્યો.
પણ કોઈએ કંઈ ન કહ્યું. ખાવાના ટેબલ પર બધા વારંવાર સ્મિત કરતા હતા અને દરેક સ્મિત જાણે આરવ તરફ ઝૂકી રહ્યું હતું. ઈશાનો ચહેરો પણ કોઈ નવી ચમકથી ભરેલો લાગતો હતો. સાંજે જ્યારે હું લોનમાં આવ્યો, બધા બહેનો અને ચાચીઓ વચ્ચે બેસીને વાતો કરતા હતા, ત્યારે નાની બુવાએ પાછળથી ટોક્યું, સમર, તને કોઈએ કહ્યું નહીં? મેં સવાલિયા નજરે જોયું. તે બોલી, ઈશાની સગાઈ આરવ સાથે નક્કી થઈ ગઈ છે. આવતા અઠવાડિયે રસ્મ છે. મારો હાથ ત્યાં જ થંભી ગયો. કપ હાથમાંથી પડવાનો હતો, પણ કોઈ રીતે સંભાળી લીધો. જીભ જાણે એકદમ સુકાઈ ગઈ. તને કોઈએ કહ્યું નહીં? મેં બિનજરૂરી કંઈ બોલ્યા વગર માથું નમાવી દીધું. શાયદ તેમને હવે લાગ્યું કે હું આ ઘરનો હિસ્સો નથી, ફક્ત એક બિનઅર્થ છું. પછી ઉપર ગયો, દરવાજો બંધ કર્યો, મોબાઈલ ઉપાડ્યો, ઈમેલ ખોલી. ઈશાની એક નવી ઈમેલ આવી હતી. હું આરવ સાથે સગાઈ કરવા જઈ રહી છું. વાત હવે આગળ વધી ગઈ છે. તલાકના કાગળો જલ્દી મોકલી દે. મેં ફોન દિવાલ પર ફેંકી માર્યો. કંઈક અંદરથી જાણે ફાટી રહ્યું હતું, ઉકળી રહ્યું હતું. ગુસ્સો, દર્દ અને ગુગળામણ. હું બાથરૂમમાં ગયો, શાવર ખોલ્યો અને સંપૂર્ણ પ્રેશર હેઠળ ઊભો રહ્યો, જાણે પોતાને આગમાં ફેંકી રહ્યો હોઉં. પણ ન સુકૂન મળ્યું, ન નીંદર આવી, ન દિલને ખામોશી ગમી. ટુવાલ લપેટીને જેમ તેમ બહાર આવ્યો તો જોયું તે ત્યાં બેઠી હતી, મારા બેડના ખૂણા પર, સફેદ કમીઝમાં, બંને હાથની આંગળીઓ મરડતી. એક ક્ષણ માટે લાગ્યું કે આ સ્વપ્ન છે કે હકીકત. મેં કમર પર હાથ રાખ્યો, ધીમે ધીમે તેની સામે જઈને ઊભો રહ્યો. તે ચોંકી, નજર નીચે રાખી, પછી ઝટકાથી પલટી. શું બેશરમીની હદ છે? કપડાં તો પહેરી લેત. હું હસ્યો. હું મારા રૂમમાં છું, તું જે ચોરી ચૂપે અહીં આવી છે અને હવે અહીં લેક્ચર આપી રહી છે. દરવાજો બંધ નહોતો. મેં સમજ્યું કે કોઈ નથી. તે બોલતા બોલતા થંભી ગઈ. હું એક પગલું આગળ વધ્યો. તું જાણતી હતી કે હું અહીં છું? તું ઈચ્છતી હતી કે હું તને આ રીતે જોઉં, આ રીતે વિચારું અને ભડકી જાઉં? તે બોલી, બકવાસ બંધ કર. હું ફક્ત વાત કરવા આવી છું. સગાઈની શુભેચ્છા આપવા કે ખોટી સફાઈ આપવા? મેં કહ્યું. તે ઊભી થઈ. તેની આંખોમાં ચમક આવી. હા, ખોટું, જેથી હું ખુશ રહું. ફક્ત તને બાળવા માટે હતું, જેથી તું સાચે જ કોઈ નિર્ણય લે. મારા અંદર જાણે વીજળી દોડી ગઈ. તો હવે આરવ સાથેની સગાઈ ફક્ત મારી ઇજ્જતનું હથિયાર છે? હા, કારણ કે તે ક્યારેય મારી સચ્ચાઈ સાંભળવાની કોશિશ નથી કરી. હંમેશા ખામોશી અને ઉદાસીનતા. તે ચીસ પાડી. મેં તેનો હાથ પકડી લીધો અને દિવાલ સાથે લગાવીને નજીક આવીને ધીમા અવાજે કહ્યું, બેશરમી તું નથી, હું કરી રહ્યો છું. તું મારી પત્ની છે, તો તને જોવા માટે મને પરવાનગીની જરૂર નથી. મને છોડ. તેણે ખૂબ જોરથી ધક્કો માર્યો, પણ હું પાછળ ન હટ્યો. કેમ આવી હતી રૂમમાં? જો ખોટાથી કોઈ જીત નહોતી થવાની, તો આ બધું કેમ કર્યું? તે બોલી, કારણ કે મારે જાણવું હતું કે તને ફરક પડે છે કે નહીં. મારા હાથ આપોઆપ ઢીલા થઈ ગયા. તે તરત જ દિવાલમાંથી નીકળીને પાછળ હટી. હવે સાફ થઈ ગયું. તને ફક્ત કબજો જોઈએ, જજ્બાત નહીં. તું માલિક બનવા માંગે છે, સાથ આપવા નથી માંગતો. મેં ઊંડો શ્વાસ લીધો. તું એ માની લે છે કે તું ફક્ત આરવથી બદલો લઈ રહી છે, કારણ કે તેના માટે તારી આંખો એ નથી ચમકતી જે મારા માટે ચમકતી હતી. આજથી થોડીક ક્ષણો પહેલાં તેના હાથ કાપવા લાગ્યા, પણ હવે તે કંઈ બોલી ન શકી, ફક્ત પલટી. જા અને હા, આગલી વખતે મારા રૂમમાં બિનજરૂરી આવતા પહેલાં વિચારજે, કારણ કે આગલી વખતે હું ફક્ત તને રોકવા પણ નહીં, પોતાને રોકવા પર મજબૂર નહીં કરી શકું. તેણે પલટતા કહ્યું, પોતાને શું સમજે છે એ જે તને તારાથી વધુ સારી રીતે ઓળખે છે? દરવાજો બંધ થયો અને હું તૂટીને બેડ પર ઢળી પડ્યો. આ કોઈ સામાન્ય ઝઘડો નહોતો. આ જંગનો પહેલો વાર હતો અને હવે મારે હારવું નહોતું. ગમે તે કરવું પડે. તેના જવાબ પછી રૂમની ખામોશી ખૂબ ભારે લાગવા લાગી. દિવાલો પર મારી આંગળીઓ સતત ચાલી રહી હતી, જાણે કોઈ અંદરૂની જંગનું નિશાન બની રહ્યું હોય. હું જાણતો હતો કે આ જે કંઈ થયું તે સામાન્ય નહોતું. તે ફક્ત મને ભટકાવવા નહોતી આવી, તે પોતે પણ અંદરથી તૂટી રહી હતી. પણ એક વાત નક્કી હતી કે હવે આ રમત બે તરફી થઈ ગઈ હતી. આગલી સવારે નાસ્તા પર કોઈ ચર્ચા ન થઈ. તે મારી સામેની ખુરશી પર બેઠી હતી, જાણે કંઈ થયું જ ન હોય. આંખોમાં તેની, ચહેરા પર ખામોશી અને વર્તનમાં એ જ અંદાજ જે મને બેચેન કરી દેતો. મેં પણ જાહેર કર્યું, જાણે કાલે કંઈ બન્યું જ નથી. પણ અંદરથી દરેક ક્ષણ મારી નસોમાં ખારાશ નાખી રહી હતી. બપોરે હું બહાર નીકળ્યો તો લોનમાં તે આરવ સાથે બેઠેલી નજર આવી. તેના હાથમાં ચાનો કપ હતો અને તે કંઈક બોલી રહી હતી, જેના પર આરવ વારંવાર હસતો હતો. મેં તેના ચહેરા તરફ જોયું અને લાગ્યું કે તે જાણી જોઈને જોરથી હસી રહી છે. દરેક હાસ્ય, દરેક ક્ષણ, દરેક નજર
જ્યારે બંને અંદર દાખલ થયા હું ગલીમાં ઊભો રહ્યો. તે મારી નજીકથી પસાર થઈ ગરદન ઊંચી કરીને બિનજરૂરી કોઈ ખચકાટ વગર મેં અવાજ આપ્યો, ઈશા. તે ઊભી રહી. આરવે કંઈક બોલવાની કોશિશ કરી પણ મેં તેની તરફ જોયું અને તે ચૂપ થઈ ગયો. કંઈક જરૂરી વાત કરવી છે એકલામાં, મેં સખત અવાજમાં કહ્યું. આરવે ઈશા તરફ જોયું. તેણે થોડીવાર મને ઘૂરી પછી બોલી, ઠીક છે, આવું છું. હું સીડી ચડી ગયો. દિલમાં એક ધડકન વધતી જતી હતી. 5 મિનિટ પછી દરવાજો ખુલ્યો. તે અંદર આવી. સફેદ કમીઝમાં, વાળ ખુલ્લા. શું છે? હું પલટ્યો. તેની તરફ પગલાં ભર્યા. તું શું ઈચ્છે છે? સાફ કહી ચૂકી છું કે હું આરવ સાથે લગ્ન કરવા જઈ રહી છું અને તારાથી, તેણે કહ્યું. અને જો તું આઝાદી નહીં આપે તો હું જાતે લઈ લઈશ, ભાગીશ, કોર્ટમાં જઈશ કે બીજો કોઈ ડ્રામા કરીશ. મેં કહ્યું, તું ડ્રામા સમજે છે મારું જીવન? તું ફક્ત એક સહી હતી અને હવે મારા જીવનનો ડાઘ છો જે હું ભૂંસી નાખવા માંગુ છું. ગુસ્સામાં મેં તેનો હાથ પકડીને એક ઝટકાથી તેને દિવાલ સાથે લગાવી દીધી. તે ચોંકી ગઈ. પાંપણો ઝડપથી ઝબકવા લાગી પણ આંખોમાં ડર નહોતો, ફક્ત એ જ સન્નાટો. હું તેની બિલકુલ નજીક થયો અને બોલ્યો, શું સમજીને રમત રહી છે? મારું સબર આસમાને પહોંચાડી દે. આ જબરદસ્તી છે? તેનો અવાજ ભરાઈ ગયો. હા, એ જબરદસ્તી જે તું મારી બરદાસ્ત સાથે, મારી હદ સાથે કરી રહી છે. મેં જોરથી કહ્યું, ગમે તે કરી લે, હું હવે તને નથી ઈચ્છતી. તેણે કહ્યું, પણ અવાજ નબળો હતો. અને તું મારા અંદરની એ આગ છે જે બાળ્યા વિના ચેન નથી આપતી. હું તેના ચહેરાની બિલકુલ નજીક જઈને બોલ્યો. તેની પાંપણો બંધ થઈ ગઈ. પછી એક પગલું જોરથી મને ધક્કો માર્યો. અને લાગે છે તું જીતી રહ્યો છે? ના સમર, તું હારી ગયો છે. કારણ કે જે સ્ત્રી અને તારી જગ્યા યાદ કરાવે છે તે હવે તારા કાબૂમાં નથી. હું ખામોશ થઈ ગયો. તેને લાંબા સમય સુધી જોતો રહ્યો. તેની પીઠ ફરેલી હતી અને ચાલમાં ધ્રુજારી હતી. દરવાજો બંધ થયો. મેં દિવાલ પર મુક્કો માર્યો. હવે બધું સમજાઈ ગયું હતું. આ લડાઈ ફક્ત શબ્દોની નહોતી. આ હવે સંપૂર્ણ જંગ હતી, હોશ અને અહેસાસની, જે દરરોજ મારા અંદર ભરાતી જતી હતી. અને હું આ જંગ કોઈ પણ કિંમતે હારવાનો નહોતો. એ દિવસ પછી મેં પોતાને થોડું પાછળ ખેંચી લીધું. કંઈ પણ જાહેર ન થવા દીધું, જાણે કંઈ થયું જ ન હોય. તે પોતાની રોજિંદી જીવનશૈલીમાં ચાલતી રહી અને હું ફક્ત જોતો રહ્યો. પણ અંદર એક સનસનાટી ફેલાઈ ચૂકી હતી. કંઈક ખટકતું હતું. કોઈ વાત, કોઈ અંદાજ, તેનો અવાજ, તેનું વર્તન, બધું અલગ હતું. વાત સંપૂર્ણ સ્પષ્ટ ત્યારે થઈ જ્યારે એક રાત્રે હું લોનમાંથી પસાર થઈ રહ્યો હતો. સામેની દિવાલ પાસે લાઇટ ઓછી હતી પણ અવાજ સ્પષ્ટ આવતો હતો. ઈશા આરવ સાથે ઊભી હતી, કંઈક ગંભીરતાથી વાત કરી રહી હતી. હું ઊભો રહી ગયો. અવાજ ધીમો હતો પણ દરેક વાત તીરની જેમ દિલમાં લાગતી હતી. આરવ કહી રહ્યો હતો, જો મેં તને પસંદ ન કરી હોત તો હું ક્યારેય તારી સાથે આવી વાતો ન કરત. પણ હવે સમર પાછો આવી ગયો છે અને તે તને બ્લેકમેલ કરવા માટે તૈયાર છે. વિચારી લે, જો તને તલાક ન મળે તો મારો ઇંતજાર પણ ખતમ થઈ જશે. ઈશાનો અવાજ હળવો કાંપતો સંભળાયો. મેં કહ્યું છે ને, તે જલ્દી તલાક આપી દેશે. તને મારા પર ભરોસો નથી? આરવ હસતા હસતા બોલ્યો. હવે જો મોહબ્બત થઈ ગઈ હોય તો એ વાત અલગ છે, પણ હું હવે તમાશો નથી બનવા માંગતો. મારા પગ જમીનમાં ધસાઈ ગયા. મારી સામે બધું સ્પષ્ટ થઈ ગયું હતું. તે ફક્ત રમત રમી રહ્યો હતો મારી સાથે, મારી લાગણીઓ સાથે. મેં એક પળ પણ ન લગાવી. આગલી ક્ષણે રોશનીમાં આવી ગયો. ઈશા અને આરવ બંને ચોંકીને મારી તરફ જોવા લાગ્યા. શું તમાશો લગાવી રાખ્યો છે? મારો અવાજ એટલો ઠંડો હતો કે ઈશા પણ કાપી ગઈ. આરવ પણ તરત જ ઊભો થઈ ગયો. તું અહીં કેમ? ચૂપચાપ શું સાંભળી રહ્યો હતો? હું આગળ વધ્યો અને એક જોરદાર ગુસ્સામાં તેના જડબા પર મુક્કો માર્યો. તે જમીન પર પડી ગયો અને ઊભા થવાની કોશિશ કરી રહ્યો હતો. સમર, ઈશા ચીસ પાડી. તું શું કરી રહ્યો છે? હું તેની નજીક ગયો, તેની કોલરથી પકડ્યો. તું મારી સામે બકવાસ નહીં કરે આરવ. હજુ એ દિવસ દૂર નથી જ્યારે તારું સત્ય બધાની સામે આવશે. આરવે પોતાને સંભાળતા કહ્યું, તને લાગે છે ઈશા તારી સાથે રહેવા માંગે છે? તે મને ઈચ્છે છે. હું હસી પડ્યો. તું તો પોતે જ પોતાનો નથી. એવું સ્ટેટસ અને ફાયદા માટે કોઈના જીવન સાથે રમે છે. ઈશાએ મારી તરફ જોયું. પહેલીવાર તેની આંખોમાં કંઈક તૂટતું દેખાયું. એ જ વખતે ઘરના લોકો આવી ગયા. દાદા, ચાચા, બધા. તેઓ બોલ્યા, આ શું હંગામો છે? સમર, તે તેને કેમ માર્યો? આ શું રીત છે? બધાની નજરો મારા પર હતી. હું ચૂપ રહ્યો. દાદાએ સખ્તાઈથી પૂછ્યું, જવાબ આપ, આ હરકત કેમ કરી? મેં ફક્ત એટલું કહ્યું, આ માણસ કોઈની સાથે પ્રેમ નથી કરતો, ફક્ત ઉપયોગ કરે છે. આરવે મોં પર હાથ રાખીને લોહી સાફ કર્યું અને બોલ્યો,
આ જૂઠું બોલે છે, ફક્ત પોતાને પતિ સમજે છે, ઘમંડમાં પાગલ થઈ ગયો છે. સબૂત જોઈએ? મેં કહ્યું, આપી શકું છું. મેં મોબાઈલ કાઢ્યો અને રેકોર્ડિંગ ચાલુ કર્યું, જેમાં આરવની બધી વાતો હતી. આખું ઘર જાણે પથ્થર થઈ ગયું. બધા ચૂપ હતા. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આરવ નજરો ચોરીને બહાર નીકળી ગયો. દાદાએ ધીમેથી કહ્યું, બધા બહાર જાઓ. બધા નીકળી ગયા. હું અને ફક્ત ઈશા રહી ગયા. તે ચૂપ હતી, ખામોશીથી દરવાજા તરફ જોતી હતી, જાણે ત્યાં કંઈક બીજું હોય. હું ધીમેથી બોલ્યો, હવે સમજાયું? આ ફક્ત પોસેસિવનેસ નથી, પ્રેમ છે. તે મારી તરફ ફરી, પણ નજર ન મળાવી. હું તને બચાવવા માંગુ છું, તારી ઇજ્જતથી અને એવા દરિંદાઓથી જે પોતાને સંભાળી શકું છું. સમર, તેનો અવાજ નરમ હતો પણ નબળો નહીં. તો પછી દર વખતે આરવને કેમ જસ્ટિફાય કરે છે? તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી, કારણ કે હું તારા પર ભરોસો નથી કરી શકતી. તે ક્યારેય એવી વાત નથી કરી જે ભરોસો પેદા કરે. હું આગળ વધ્યો, ધીમે ધીમે તેની નજીક જઈને કહ્યું, જે હમણાં કર્યું એ ફક્ત પતિ હોવાને નાતે નહીં, એક પુરુષ હોવાને નાતે કર્યું. ઈચ્છે કે ન ઈચ્છે, તું મારી છે અને હું તને કોઈ બીજાની થવા નહીં દઉં, ન પ્રેમમાં ન જંગમાં. તે પલટીને ચાલી ગઈ, પણ હું જાણતો હતો કે તેના અંદર કંઈક બદલાયું છે. શાયદ પહેલીવાર મારા શબ્દોએ તેના દિલની દિવાલ પર ટકોર કરી હતી. અને શાયદ આ વખતે તે દરવાજો ખોલવાની જ હતી. સવારે નાસ્તાના ટેબલ પર દાદાએ જાણે બોમ્બ ફોડ્યો. 1 મહિના માટે ઈશા અને સમર એક જ છત નીચે રહેશે, આ જ ઘરમાં એકબીજા સાથે. તે પછી નિર્ણય થશે કે આગળ શું કરવું. આખા ટેબલ પર ખામોશી છવાઈ ગઈ. બધાએ એકબીજા તરફ જોયું. ઈશાની ચમચી થંભી ગઈ. મારી આંખોમાં સવાલ લહેરાયો. પણ દાદાનું વર્તન એવું હતું જેના પર ક્યારેય ચર્ચા ન થઈ. દાદી કંઈ બોલવા લાગ્યા, પણ દાદાએ હાથ ઊંચો કરીને ચૂપ કરી દીધા. બસ, બહુ થયું. હવે તમાશો બંધ. નિર્ણય ફક્ત એ બંને વચ્ચે થશે. કોઈની દખલગીરી નહીં જોઈએ. હું ઊભો થઈ ગયો. ઈશાએ એક ક્ષણ માટે મારી તરફ જોયું, પછી પોતાના ચાના કપ તરફ ઝૂકી ગઈ. તેનું ચૂપ રહેવું મારા માટે નવું નહોતું, પણ હવે દરેક ખામોશી પાછળ કંઈક બીજું છુપાયેલું હતું. એ જ સાંજે અમને ઉપરના ભાગમાં શિફ્ટ કરી દેવાયા. અલગ અલગ રૂમ, પણ એક ડ્રોઈંગ રૂમ, એક કિચન અને એક છત. દાદાએ હળવા અંદાજમાં કહ્યું હતું, તમે બંનેએ થોડીવાર એકલામાં રહેવાની જરૂર છે. સંબંધો દબાણમાં નહીં, સમજણમાં ખીલે છે. ઉપર આવતા જ રૂમનો દરવાજો ખોલતા મેં અવાજ આપ્યો, દરવાજો ખુલ્લો રાખજે. આગલી વખતે જો જબરદસ્તીથી દરવાજો તોડ્યો તો તું જ શોર મચાવીશ. અંદરથી અવાજ આવ્યો, તારે દિવાલ તોડવાનો કોઈ ઈરાદો નથી. આદત ફક્ત વાતોની જ છે. હું મુસ્કુરાઈ ગયો. આ છોકરી પણ અજીબ છે. રાત્રે છત પર ફરતા ફરતા મેં ઈશાને બેઠેલી જોઈ. ખોળામાં પુસ્તક, હાથમાં ચા, વાળ ખુલ્લા, પણ નજરોમાં કોઈ ઉલઝન હતી. થોડીક ક્ષણો સુધી ત્યાં જ ઊભો રહ્યો, પછી આગળ વધ્યો. શું વાંચે છે? તને કોઈ રસ છે? ના, બસ પૂછ્યું. તો પછી જવાબનો શું ફાયદો? તારી આ ઓકાત બતાવવાની જીભ. શાયદ હવે સાંભળવાનો સમય આવી ગયો છે. તેણે પુસ્તક બંધ કર્યું. અને તારો જબરદસ્તીનો પ્રેમ શાયદ ખતમ કરવાનો સમય આવી ગયો છે. હું જબરદસ્તી નથી કરતો, ફક્ત મોકો આપું છું, જેથી તું જાતે સમજે કે તું ક્યાં ઊભી છે. અને તું એ દરવાજા પર જેને ખોલવાથી ડરું છું. તેણે કંઈ ન કહ્યું, ચાનો કપ ઉપાડ્યો અને નીચે ચાલી ગઈ. બીજા દિવસે વરસાદ થયો, તેજ સતત વીજળી પણ ગઈ. ઘરના બધા નીચે હતા અને અમે બંને છત ઉપર. એક જ છત નીચે હું કિચનમાં ચા બનાવતો હતો. તેને ઓફર કરી. તે પહેલાંની જેમ ચૂપચાપ લઈને બેસી ગઈ. તને ચા બનાવતા ક્યારે આવડ્યું? જ્યારે કોઈ તને ચા બનાવીને ન આપે ત્યારે જાતે શીખવું પડે, અને જ્યારે કોઈ સંબંધ આપીને છોડી દે ત્યારે પણ જાતને સંભાળવું પડે. તેથી જ કહું છું, હવે છોડવા નહીં, નિભાવવા આવ્યો છું. પણ ખૂબ મોડી કરી દીધું. તે મોડું ત્યારે જ થાય જ્યારે કોઈ પાછું ન આવે. તે ચૂપ થઈ ગઈ. એ રાતે મેં લોબીના સોફા પર સૂવાનો નિર્ણય કર્યો. તે પોતાના રૂમમાં બંધ હતી. મેં વિચાર્યું કે શાયદ તેને સુકૂન રહે. રાત્રે લગભગ 3 વાગે પાણી પીવા ઊભો થયો તો જોયું લાઇટ ચાલુ હતી. દરવાજો થોડો ખુલ્લો હતો. ઈશા બેઠી હતી, રડી રહી હતી. હું થંભી ગયો. અવાજ કર્યા વગર જોયું. તેના હાથમાં ફોન હતો અને સ્ક્રીન પર આરવનું નામ હતું, પણ તે કોલ નહોતી કરતી, ફક્ત તેનું નામ જોતી હતી. જાણે કંઈક વિચારતી હોય. હું પાછો ફરી ગયો. દરવાજો ખટખટાવવાનું યોગ્ય ન લાગ્યું.
આ આગલી સવારે તે સામાન્ય દિવસોની જેમ ખામોશ હતી. નાસ્તા પર કંઈ ન બોલી. તેના વાસણ ધોતા ધોતા મેં પૂછ્યું, આરવનો શું હાલ છે? તેણે હાથ રોકીને મારી તરફ જોયું. કેમ પૂછે છે? હમદર્દી બતાવે છે? મેં કહ્યું, ના, બસ જાણવા માંગુ છું કે તું હવે કઈ બાજુ છે, કે પછી ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે. હું હવે કંઈ પણ વિચારવાનું બંધ કરી દીધું છે. બસ જે થવાનું છે તે થવા દે. તો પછી તું આમ જ રહે. હું જોઉં છું શું થાય છે. ઈશા થંભી ગઈ. પહેલી વાર મારું નામ એવી રીતે બોલાવ્યું જેવું વર્ષોથી નહોતું લીધું. સમર, હું પાછો ફર્યો. શું ક્યારે તને પસ્તાવો થયો? હું થંભી ગયો. દરરોજ, દર રાત, દર સવારે. પસ્તાવાની કિંમત તે નહીં મેં ચૂકવી છે. હું તને નથી ભૂલ્યો, એટલે જ હવે તને તારી કિંમત યાદ દેવડાવવા આવ્યો છું. તે મને થોડી વાર જોતી રહી, પછી પલટી ગઈ. અમે એ મહિનાની કેદમાં જાણે દરરોજ થોડું થોડું બદલાતા ગયા. ચાના કપ અથડાતા, નજરો મળતી, વાતો થતી અને ખામોશી એક અલગ જીભ બોલતી. આ કેદ હવે સજા નહોતી, અહેસાસ બનવા લાગી હતી. અને મને ખાતરી હતી કે હવે એ દરવાજો ખુલવાનો જ છે. 5 દિવસ થઈ ગયા. અમે બંને એક જ છત નીચે હતા. વાતો પણ કરતા, પણ ફક્ત વાતો ફેંકવા માટે, તાના મારવા માટે, જવાબ આપવા માટે. કોઈ દિવસ ચા પર ઝઘડો થતો, કોઈ દિવસ ખાવા પર. દરેક વાત પર જીભની ચોટ ઊંડી થતી જતી. અને જે કેદ ક્યારેય અહેસાસ લાગતી હતી તે હવે ઉલઝન બની ગઈ. એ સાંજે તે મારી સામે આવીને ઊભી રહી, જાણે કંઈક કહેવાની હિંમત ભેગી કરી રહી હોય. મેં મોબાઈલમાંથી નજર હટાવ્યા વગર કહ્યું, પાછી જવા માગે છે? તેણે એક ક્ષણ મને જોયું, પછી બોલી, કારણ કે આ બધું ખોટું છે. 1 મહિનાની જબરદસ્તીથી કોઈ સંબંધ નહીં સુધરતો. હું ન હસ્યો, ફક્ત ઊંડો શ્વાસ લઈને બોલ્યો, તને લાગે છે તારી ખામોશી નબળાઈ છે? ના ઈશા, હું પણ બરદાસ્ત કરી રહ્યો છું. તને તારી વાતોને, તારા ખોટા ઘમંડને, બધું. તે ચીસ પાડી. તને ખબર છે હું અંદરથી કેટલી તૂટી ગઈ છું? ક્યારેય તે પૂછ્યું? જાણવાની કોશિશ કરી. મેં તેની તરફ જોયું. આંખોમાં સીધો સવાલ હતો. હું પૂછું, જ્યારે તને દર વખતે ભાગવાનું હોય, જ્યારે તારી જીભ પર ફક્ત આરવનું નામ હોય? તે બોલી, કારણ કે ઓછામાં ઓછું તે મારા અહેસાસની મજાક તો નથી ઉડાવતો. તેને તો મારી આંખોનો મતલબ પણ ખબર નથી. અને તું તો મારી ખામોશીને પણ તાણું બનાવી દે છો. હું ગુસ્સામાં ચીસો પાડ્યો. અને તેમ છતાં તું તેની સાથે જ જવા માગે છે? તે એક ક્ષણ માટે ચૂપ રહી, પછી બોલી, હા, કારણ કે તારી સાથે રહીને જે એકલતા મળે છે તેના કરતાં કોઈ બીજા સાથે જીવવાનું શીખી લઉં એ સારું. મેં ગુસ્સામાં પાણીનો ગ્લાસ ઉપાડીને દિવાલ પર ફેંકી દીધો. તો જા અને સાંભળ, હવે જો ગઈ તો ક્યારેય પાછી ન આવતી. ન 10 વર્ષ પહેલાં આવ્યો હતો, ન હવે આવીશ. તારાથી તો દુશ્મન સારા. તે કંઈ ન બોલી, ફક્ત સીધો દરવાજો ખોલ્યો અને ધડાકાથી બંધ કરીને નીકળી ગઈ. રૂમમાં ફક્ત સન્નાટો ગૂંજતો હતો. હું ઘણીવાર સુધી ત્યાં બેઠો રહ્યો, આંખો બંધ કરીને શ્વાસોને કાબૂમાં લાવવાની કોશિશ કરતો રહ્યો, પણ સુકૂન ક્યાંય નહોતું. આગલે દિવસે સવારે લગભગ 6 વાગ્યે દરવાજા પર જોરથી ખટખટ થયું. મારી દાદીનો ગભરાયેલો અવાજ આવ્યો, સમર, જલ્દી નીચે આવ, ઈશાનો એક્સિડન્ટ થયો છે. એવું લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. કંઈ વિચાર્યા વગર ચપ્પલ પહેરી અને સીડીઓ દોડતો નીચે ઉતરી ગયો. નીચે આખું ઘર પરેશાન હતું. આરવ પણ હાજર હતો, પણ ચૂપચાપ દિવાલ સાથે લાગેલો ઊભો હતો. ક્યાં છે તે? ક્યાં લઈ ગયા? મારો અવાજ કાંપતો હતો. હોસ્પિટલ, બહેને કહ્યું. તે કામ પર જઈ રહી હતી. વરસાદ થઈ રહ્યો હતો. તેની જીભ લડખડાતી હતી. મેં કોઈનું ન સાંભળ્યું. ગાડી કાઢી અને સીધું હોસ્પિટલ તરફ દોડ્યો. વરસાદ હજુ ચાલુ હતો. દરેક ટીપું જાણે મારા સીનાને ચીરી રહ્યું હતું. હોસ્પિટલ પહોંચતા નર્સે રોકી, પણ હું અંદર ઘૂસી ગયો. તે ઇમરજન્સી રૂમમાં હતી. માથા પર પટ્ટી, હાથ પર બેન્ડેજ અને આંખો બંધ. હું દરવાજા બહાર ઊભો રહ્યો. કોઈની સાથે નજર મળાવવાની હિંમત નહોતી. થોડીવાર પછી અંદર જવાની પરવાનગી મળી. હું ચૂપચાપ તેની નજીક જઈને બેસી ગયો. તેનો હાથ પકડ્યો અને પહેલીવાર ડરતા ડરતા બોલ્યો, જો તું ચાલી ગઈ તો હું પણ તારી સાથે ખતમ થઈ જઈશ. તેના હાથમાં હળવી હરકત થઈ. હું ચોંકી ગયો. તેણે ધીમે ધીમે આંખો ખોલી અને એક ક્ષણ જાણે વરસાદ, ગાડીનો શોર, દિલની ધડકન, બધું થંભી ગયું. ઈશા હોશમાં હતી. ડૉક્ટરે કહ્યું, ખતરો ટળી ગયો છે. પણ જે કંઈ મારા અંદર અત્યાર સુધી ચૂપ હતું તે હવે ફૂટવા માટે મજબૂર હતું. રાતનું ભોજન નીચે રાખવામાં આવ્યું, પણ મને ભૂખ નહોતી. દાદાએ ઈશારાથી બોલાવ્યો. હું કોઈ સવાલ કર્યા વગર તેમના રૂમમાં દાખલ થયો. તેઓ સૂતેલા હતા, નબળા, પણ તેમના આંખો હજુ પણ એટલી જ તેજ હતી જેટલી બાળપણમાં હતી. હું તેમની સામે ફર્શ પર બેસી ગયો.
જાણે કોઈ બાળક પોતાનો ગુનો કબૂલાત કરવા આવ્યો હોય. તેમણે મારી તરફ જોયું, હળવું સ્મિત કર્યું અને બોલ્યા, ઘણું બધું થઈ ગયું ને, તું તૂટ્યો છે, પણ આ તૂટવું જરૂરી હતું, નહીં તો તું ક્યારેય સાંભળતો નહીં. હું ચૂપ રહ્યો. તેમણે કહ્યું, તમે હંમેશા લાગ્યું કે તમે મજબૂર કરીને આ લગ્નમાં બાંધી દેવાયો. તારું જીવન છીનવાઈ ગયું, પણ તે ક્યારેય ન પૂછ્યું કે આ લગ્ન કેમ થયું. મેં ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેમની નજરો સીધી મારી આંખોમાં હતી. તેઓ બોલ્યા, તારી મમ્મી સમર, તે ક્યારેય વધુ બોલતી નહોતી, પોતાની વાતો દિલમાં રાખતી, પણ એક વાત તે વારંવાર કહેતી કે પોતાની પ્રાર્થનામાં તે પોતાની સહેલીની દીકરીને પોતાના દીકરાના પત્ની બનવા જોવા માગે છે. મારા ગળામાં જાણે કંઈક અટવાઈ ગયું. તેઓ બોલ્યા, ઈશા તારી મમ્મીની જ સહેલીની દીકરી છે. આ લગ્ન કોઈ રિવાજ નહોતું, આ તારી મમ્મીની આખરી ઈચ્છા હતી. તે પોતાની પસંદથી પોતાની વહુ લાવવા માંગતી હતી. તે ઈચ્છતી હતી કે તને એવી છોકરી મળે જે તેની આંખોમાં જોવામાં આવી હોય, તેને તે પોતાની પરછાઈ માને. મેં ગભરાઈને નજરો ચોરી લીધી. તેમણે કહ્યું, તારી મમ્મીના જવાના સમયે તેની જીભ પર ફક્ત 2 જ શબ્દો હતા, સમરના લગ્ન ઈશા સાથે. મારા સીનામાં જાણે બધું થંભી ગયું. એટલે અમે લગ્ન કરાવ્યા. એ જ સમયે અમને લાગ્યું કે આ તારા માટે સારું છે. અમે સમજી બેઠા હતા કે તમે બંને સમય સાથે એકબીજાને સમજી લેશો, પણ અમે ભૂલી ગયા હતા કે સંબંધ ઈચ્છાઓથી નથી બનતા, તેમાં સમય, અહેસાસ અને સમજણની જરૂર હોય છે. મેં કાપતા અવાજે પૂછ્યું, અને સત્યએ હવે જણાવ્યું? તેમણે કહ્યું, હવે જાણવાનો સમય આવ્યો છે. હવે તું બધું સમજી ગયો છે કે સંબંધ કેટલો નાજુક હોય છે. હવે તારા માટે એ જાણવું જરૂરી હતું કે મેનું મૂળ શું છે. મેં ખુરશીનો ટેકો લઈને માથું ટેકાવી દીધું, આંખો બંધ કરી. મારી મમ્મી, ઈશા, આ લગ્ન બધું એક નવો અર્થ લઈ ચૂક્યું હતું. હું પાછો ઉપર આવ્યો, રૂમની લાઇટ બંધ કરી. હું ખામોશીથી અંદર ગયો. દરવાજો ખુલ્યો. તે બેડ પર સૂતી હતી, આંખો ખુલ્લી હતી, એટલે તે સૂઈ નહોતી. મેં પૂછ્યું, નીંદર નથી આવતી? પાણી જોઈએ? તેણે કહ્યું, ના. હું ખુરશી પર બેસી ગયો. તે બોલી, શું થયું? દાદા સાથે વાત થઈ? મેં થોડું મુસ્કુરાઈને કહ્યું, હા થઈ. તેણે પૂછ્યું, શું કહ્યું તેમણે? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ખબર પડી કે તું મારા જીવનમાં એમ જ નથી આવી. તને મારા માટે માગવામાં આવી હતી. મારી મમ્મીની આખરી પ્રાર્થના તું જ હતી. ઈશા, તેની પાપણો ઝબકવા લાગી, જાણે કંઈક સાંભળવાથી ડરતી હોય. મેં કહ્યું, મને લાગતું હતું કે આ બધું એક ઇત્તફાક છે કે જબરદસ્તી, પણ ના, તું તો એ ઈચ્છા છે જે મારા માટે લખાઈ હતી. બસ હું જ હતો જે મોડો સમજ્યો. તેની આંખોમાં નમી ચમકવા લાગી. તેણે પૂછ્યું, હવે શું કરીશ? મેં કહ્યું, હવે એ બધું પાછું લાવીશ જે તારી પાસેથી છીનવાઈ હતું, સમય, જગ્યા, હક અને ઇજ્જત, બધું. તે ચૂપ રહી. પછી ધીમેથી બોલી, હું ઈચ્છતી હતી કે તું જાતે સમજે, કોઈએ કહેવું ન પડે. તને પોતાને સાબિત કરવાની જરૂર નથી, સમર. મેં તેની તરફ જોયું અને કહ્યું, હવે હું પોતાને સાબિત કરીશ. હું ઊભો થયો, રૂમમાંથી બહાર નીકળ્યો. પગલાં ધીમે ધીમે સીડીઓ તરફ વધ્યા, પણ દરેક પગલે હું જાણી ચૂક્યો હતો કે હવે આ સંબંધ મારા ઘમંડનો નથી, આ મારી મમ્મીના અધૂરા સપનાનો અને મારું સૌથી મોટું ઋણ હતું. આ ઋણ દિલથી પૂરું કરવાનું હતું. મારા જીવનમાં પહેલીવાર એવું થઈ રહ્યું હતું કે દિલને કાબૂમાં રાખવાની કોશિશમાં હું પોતાનાથી દૂર થઈ રહ્યો હતો. દાદા સાથેની વાત પછી હું એક યકીન સાથે ઈશાની સામે ગયો. મને લાગ્યું કે તો હવે ચૂપ નહીં રહે, બધું સાફ થઈ જશે. પણ જે જવાબ મળ્યો તે મારા વહેમમાં પણ નહોતો. ઈશા મારી સામે બેઠી હતી, ચહેરા પર સુકૂન, પણ આંખોમાં એ જ દર્દ. તે ખામોશીથી ચાની ચમચી ફેરવી રહી હતી, જાણે શબ્દોને ફેરવતી હોય. મેં પૂછ્યું, કંઈ કહેવું છે? તે બોલી, હા. પછી થંભી, તું ત્યારે છોડીને ગયો હતો, હવે સાથ ઈચ્છે છે? મેં તેની આંખોમાં નજર ગાળી દીધી. તે બોલી, પહેલાં પોતાને માન, આ ઈગો તોડી નાખ અને પોતાને મારા કાબિલ બનાવ. મારા અંદર કંઈક તૂટીને બેસી ગયું. મેં કહ્યું, એટલે હવે તું શરતો મૂકીશ? તે બોલી, હા, કારણ કે તે તારી મરજીથી સંબંધ તોડવાની કોશિશ કરી હતી અને હવે તેને જોડવા માટે મારી શરતો પર ચાલવું પડશે. મેં ભારે અવાજે કહ્યું, શું ઈચ્છે છે? તે બોલી, બધું, એ બધું જે તે છીનવી લીધું, સમય, ઇજ્જત અને ખ્યાલ. પછી તે શાંત થઈ ગઈ. એક અઠવાડિયું, ફક્ત એક અઠવાડિયું. તું કોઈ નારાજગી નહીં બતાવે, કોઈ હુકમ નહીં ચલાવે અને ન મારા પર ગુસ્સો કરે. જો આ અઠવાડિયું તું બરદાસ્ત કરી ગયો તો શાયદ હું વિચારું કે તું સાચે બદલાયો છે. મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, બધું ડ્રામા લાગે છે? તે બોલી, ડ્રામા તે 12 વર્ષ કર્યો છે, સમર. હવે જો એક અઠવાડિયું તને મોટું લાગે છે તો સંબંધ તારા બસની વાત નથી.
તેના અવાજમાં એ તાકાત હતી જે મારા ઘમંડને ઝુકાવી દીધી. મેં કહ્યું, ઠીક છે, મંજૂર છે. તારા દરેક નિયમ પર પોતાને રાખીશ અને જોઈશ કે તું પહેલું તૂટે છે. આગલે દિવસે અજીબ રીતે પસાર થયો. હું પોતા પર કાબૂ રાખતો હતો. દરેક નાની વાત પર બોલવાનું મન થયું પણ ચૂપ રહ્યો. તે જાણી જોઈને લોનમાં મારી બાજુના સોફા પર આવીને બેસી ગઈ. બોલી, મારી યુનિવર્સિટીમાં પ્રેઝન્ટેશન છે, તું સાથે આવીશ? મેં તેની તરફ જોયા વગર કહ્યું, હા, જરૂર. શાયદ મારા અવાજમાં કંઈક હતું જે તે શોધી રહી હતી, પણ કંઈ ન મળ્યું. આગલે દિવસે હું સમયસર તૈયાર હતો. તેને લેવા ગયો, દરવાજો ખોલ્યો, તે આવી, નજર મળાવી, પછી ચૂપચાપ ગાડીમાં બેસી ગઈ. રસ્તામાં એક મકાન તરફ ઈશારો કરીને બોલી, હું સાચે ઈચ્છતી હતી કે તું સમજે, પણ હવે લાગે છે કે તે સાંભળવાનું શરૂ કર્યું છે. મેં કહ્યું, સાંભળી લીધું છે, હવે સમજવું અને કરવું બાકી છે, અને એ આ અઠવાડિયામાં હું જોઈ લઈશ. યુનિવર્સિટીમાં હું પાછળ ઊભો રહ્યો. તેણે પ્રેઝન્ટેશન આપ્યું. બધાએ તાળીઓ પાડી. તે મારી પાસે આવીને બોલી, મને યકીન નહોતું કે તું આવીશ. મેં કહ્યું, હું ના કહું તો પણ તું જાણે જ છે, હું વચનો ઓછા આપું છું, પણ હવે ભૂલીશ નહીં. આગલે દિવસે તે મારી સાથે બજાર ગઈ. હું બેગ ઉપાડતો હતો, ક્યારેક કપડાની સલાહ પૂછતી, પછી અચાનક મારી તરફ જોઈને કહેતી, તું સાચે બદલાઈ રહ્યો છે કે એક્ટિંગ કરે છે? મેં કહ્યું, જો એક્ટિંગ હોત તો અત્યાર સુધી નિષ્ફળ થઈ ગયો હોત. રાત્રે ડાઇનિંગ ટેબલ પર તે ખામોશ હતી. મેં પૂછ્યું, ખાવું પસંદ નથી આવ્યું? તે બોલી, ના, વિચારું છું કે બધું સાચે છોડી દીધું છે કે હજુ પણ દિલમાં કંઈક બાકી છે. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, મેં મારી જીદ, મારું ખમણ, બધું ત્યાં જ છોડી દીધું છે જ્યાં પહેલીવાર તે મને નજરઅંદાજ કર્યો હતો. હવે ફક્ત તું બાકી છે અને તારો ઇમ્તહાન. 5 દિવસ પસાર થઈ ગયા. 6થા દિવસે તેણે અચાનક કહ્યું, આજે મારી સાથે ચાલ. કેટલાક બાળકોને મળવું છે, કંઈક આપવું છે અને કામ પણ છે, ચાલ. મેં કંઈ સવાલ કર્યા વગર ચાલો તે ચોંકી ગઈ. શાયદ બહેસની આશા હતી, પણ મેં ફક્ત એટલું જ કહ્યું, હવે તું જે કહે તે થશે. ત્યાં બાળકો રમતા હતા, હસતા હતા. એક બાળકીએ મને પૂછ્યું, તમે મારા પપ્પા બનશો? હું હસી પડ્યો અને બોલ્યો, બેટા, હું તો પહેલેથી જ બંધાયેલો છું. ઈશા પાછળ ઊભી હતી, બધું જોતી હતી. પાછા ફરતા ગાડીમાં તેણે કહ્યું, શાયદ તું સાચે બદલાઈ રહ્યો છે. મેં કહ્યું, શાયદ નહીં, યકીન હોવું જોઈએ. 7મા દિવસે સાંજે તે મારી પાસે આવી. મારા હાથમાં પુસ્તક હતું. તેણે આવીને પુસ્તક છીનવી લીધું અને કહ્યું, સમર, જો તે સાચે પોતાને ન બદલ્યો હોત તો હું તને ક્યારેય મારા જીવનમાં ફરી ન આવવા દેત. પણ હવે લાગે છે કે શાયદ હું ફરી એ જ પળ જીવવા માગું છું જ્યારે લગ્નના દિવસે મારા હાથોમાં તારું નામ લખાયું હતું. મારા હાથ કાંપી ગયા અને દિલે ધડકન બદલી લીધી. મને લાગ્યું કે આ ઇમ્તિહાન અધૂરું નથી રહ્યું, બલકે પહેલીવાર હું તેમાં સફળ થયો છું. અઠવાડિયું પૂરું થયું તો ઘરના માહોલમાં એક અલગ સુકૂન ફેલાવા લાગ્યું. એ નાની નાની પળો, ચાના કપની સુગંધ, તેની આંખોમાં નરમ પડતી ચમક અને મારા અંદર પલટાતા શબ્દો, બધું બદલાઈ ગયું હતું. કોઈ ઘોષણા ન થઈ, ન તેણે હા કહી, ન મેં કંઈ માગ્યું, પણ અમારી વચ્ચેની ખામોશી હવે પૂર્ણ રીતે ઇકરાર કરી ગઈ હતી. દાદાએ સૌથી પહેલાં વાત કરી, જો હજુ પણ તમારા બંનેમાં કોઈ શંકા હોય તો આખી ઉંમરની મુશ્કેલી પોતાના હાથે પસંદ કરો, નહીં તો લગ્નની તસવીર ભરો. મેં તેને દિલથી વારંવાર જોયું. મેં મારી સામે બેઠી હતી, ખામોશ, પણ નજરો નથી ચોરી. તે પહેલીવાર બિનજરૂરી બોલી ચૂકી હતી. આગલે દિવસે બધું સાદગીથી થઈ ગયું. ન કોઈ મોટી બારાત, ન કોઈ ફાલતુ રસમો, ફક્ત નજીકના લોકો, સફેદ કપડાં, ગુલાબની હળવી સુગંધ અને એ પળ જેને હું પોતાના જાતથી કેટલીય વાર નકારતો રહ્યો હતો. આજે મારી સામે બેઠી હતી. હું સફેદ સલવાર કમીઝમાં, ચહેરા પર એ સુકૂન જે વર્ષોથી નહોતું અને હવે આવ્યું. ઈશાએ સફેદ રંગનો કરારો પહેર્યો હતો, હળવી જ્વેલરી, હળવા રંગની લિપસ્ટિક અને આંખો જે કંઈક બોલવાથી પહેલાં બધું જ કહી ચૂકી હતી. આ વખતનું લગ્ન બંનેની મરજીથી, બંનેના સુકૂનભર્યા નિર્ણયોમાંથી થયું. દરેક ખામોશી હવે મારી નજીક આવીને બેસી ગઈ હતી. મારું દિલ જોરથી ધડકતું હતું. એવું લાગતું હતું જાણે આ બધું પહેલીવાર થઈ રહ્યું છે. બધું સાઇન કર્યા પછી તેણે ધીમે ધીમે મારો હાથ પકડી લીધો. એ જ હાથ જે વર્ષો પહેલાં તેના નાના હાથો સાથે જોડાયો હતો, આજે તેની મરજી સાથે બની ગયો. મેં હાથ મજબૂતીથી પકડી લીધો. તે ઝૂકી અને ધીમે ધીમે મારા કાન નજીક આવી. તેનો શ્વાસ મારા ગળે અથડાયો અને આ વખતે પણ છોડીને ગયો તો તને ભૂલવાથી પહેલાં હું પોતાને મારી નાખીશ. મારા અંદર જાણે કંઈક હલી ગયું.
મેં તેની આંખો તરફ જોયું. તે સાચે જ હળવેકથી કાંપી રહી હતી, પણ તેના અવાજમાં સચ્ચાઈ હતી. મેં તેના કાનમાં ઝૂકીને જવાબ આપ્યો, આ વખતે જો જાન પણ આપવી પડે તો તારા કદમોમાં આપીશ. થોડી પળો અમે એમ જ બેસી રહ્યા. ન કોઈ ઘોઘાટ હતો, ન કોઈ તાળી, ન કંઈ. બસ બે ઇન્સાન જેમણે બધું સહન કરીને આખરે પોતાના નિર્ણયો સામે વચન આપી દીધું, જેને શબ્દોમાં બયાન નથી કરી શકાતું. લગ્ન પછી અમે ધીમે ધીમે સીડીઓ ચડ્યા. બધું પાછળ રહી ગયું. દાદાએ ફક્ત એટલું જ કહ્યું, આજથી તમે બંને એકબીજાની દોરી છો અને તમારો સંબંધ ક્યારેય નબળો ન કરવો. ઉપરના ભાગમાં દાખલ થયા. એ જગ્યા જ્યાં ક્યારેક દૂરી હતી, આજે પ્રેમ ભરાવા લાગ્યો. રૂમમાં દાખલ થતાં જ તે થંભી, પલટી અને મને જોયું. યાદ છે, હું પહેલીવાર અહીં આવી હતી ત્યારે તે કહ્યું હતું કે આ મારો રૂમ છે. મેં મુસ્કુરાઈને કહ્યું, યાદ છે, આજે પણ એ જ રૂમ છે, પણ આજે તું મારી સાથે છે. તે ધીમે ધીમે મુસ્કુરાઈ અને બોલી, આ રૂમ હવે ફક્ત આપણો છે, ન ફક્ત જગ્યા, પણ બધું હવે બંનેનું જ છે, ખુશી, સમય અને દિલ. તે ધીમે ધીમે ચાલતી બેડ પર બેસી ગઈ. હું તેની સાથે બેસી ગયો. અમારી વચ્ચે હવે ન ખામોશી હતી, ન ઘમંડ, ફક્ત એ સુકૂન હતું જે વર્ષોની તપાસ પછી નસીબમાં આવ્યું. જાણે છે ઈશા, તું મારી પહેલી જીદ હતી, પછી મારો ઈગો, પછી મારો ગુનો બની ગઈ, પણ આજે તું મારી પ્રાર્થના છે. તે મારા ખભા પર માથું રાખીને બોલી, અને તું મારી સજા હતો, જે હવે નિજાત બની ગયો છે. બહાર ચાંદની ફેલાઈ રહી હતી, રૂમમાં રોશની હતી, અને અમારા દિલમાં એ પ્રાર્થના જેને અમારી માતાઓએ વર્ષો પહેલાં માગી હતી, આજે પૂરી થઈ ગઈ. હવે ન કોઈ ઈમેલ હતો, ન કોઈ તલાકનો શબ્દ, ન આરવ, ન ભાગવાની કોશિશ. ફક્ત અમે બંને હતા અને એક વચન કે આ વખતે છોડીને નહીં જઈએ. જિંદગીએ અમને અજમાવ્યા. તે પોતાને ગુમાવ્યો, ગિરાવ્યો, તોડ્યો, પણ ઈશ્કે અમને ફરી જોડી દીધા. આ લગ્ન હવે ફક્ત નામનું નહોતું, આ લગ્ન દિલથી થયું હતું, અને અમે ઈશ્કનો તાજ પહેરી લીધો હતો. લગ્ન પછીની પહેલી સવાર કંઈક અલગ હતી. ન કોઈ નવી દુલ્હનવાળી ગભરાટ, ન કોઈ બનાવટી હાસ્ય. ઈશા બાલ્કનીમાં બેઠી હતી, હાથમાં કોફીનો મગ, વાળ ખુલ્લા, ચહેરા પર હળવી ધૂપનો રંગ, અને આંખોમાં એ સુકૂન જે વર્ષોથી તેની આંખોમાંથી ગાયબ હતું. હું અંદરથી તેને જોતો હતો અને વિચારતો હતો કે આટલા વર્ષોનો સફર ફક્ત એક પળમાં કેવી રીતે થંભી ગયો અને પછી એકદમ નવી જિંદગી બની ગઈ. હું ધીમે ધીમે તેની પાસે ગયો. તેણે મારી તરફ જોયું, હળવેકથી મુસ્કુરાઈ અને બોલી, તને ખબર છે, આજે ઘણા વર્ષો પછી હું પોતાને હળવું મહેસૂસ કરું છું. મેં કોઈ જવાબ ન આપ્યો, બસ તેની પાસે બેસી ગયો. અમારી વચ્ચે કોઈ ઘોઘાટ નહોતો, પણ જે ખામોશી હતી એ જ સૌથી વધુ બોલી રહી હતી. ઘરનો માહોલ બદલાઈ ગયો હતો. દાદા હવે વધુ મુસ્કુરાતા હતા. ચાચી હળવી ફૂલકી મજાક કરતી હતી, અને સૌથી વધુ ફરક આરવની ગેરહાજરીએ બનાવ્યો. હવે કોઈને કંઈ સાબિત કરવાનું નહોતું. અમે બંનેએ ફક્ત જીવવાનું હતું, એકબીજા સાથે, એકબીજા માટે. લગ્ન પછી જિંદગીએ જાણે એક નવો મોડ લીધો હતો. બધું એવું જ હતું, એ જ રૂમ, એ જ છત, એ જ બાલ્કની, પણ હવે તેમાં એ તન્હાઈ નહોતી જે પહેલાં હતી. હવે દરેક દિવાલ પાછળ એક સુકૂન હતું, દરેક ખામોશીમાં એક મુસ્કાન. ઈશા હવે ઘરની ફક્ત વહુ નહોતી, મારી હમસફર બની ગઈ હતી. તે સવારે ઉઠીને ચા બનાવતી, ધીમે ધીમે મારી પાસે આવતી અને કહેતી, થોડી મીઠી વધારે છે, પણ દિલથી બનાવી છે. અને હું એ ચાની દરેક ઘૂંટમાં તેની મોહબ્બત પીતો. ધીમે ધીમે અમે બંનેએ ઘરના નાના નાના કામો સાથે મળીને કરવાનું શરૂ કર્યું. કપડાં સૂકવવાથી લઈને રાશન લાવવા સુધી દરેક કામમાં ટીમ જેવી વાત થઈ ગઈ હતી. અમે એકબીજા સાથે ઝઘડતા નહોતા. હવે ત્યાં ચર્ચા થતી કે કોણ શાક વધુ સારું બનાવે છે, પણ પછી રાત્રે એ જ શાક અમે બેસીને ખાતા અને નક્કી કરતા કે ખાવાનું બનાવવાનો વારો કાલે કોનો હશે. ઈશા હવે પોતાના જૂના ડરમાંથી બહાર આવી રહી હતી. પહેલાં જ્યાં તે કોઈ મહેમાન આવે તો ખૂણામાં સંતાઈ જતી, હવે તે મુસ્કુરાઈને બધાને મળતી, વાત કરતી, પોતાની રાય આપતી. એક દિવસ તેને કહ્યું, તું પહેલાં આટલી ચૂપ કેમ રહેતી? તેણે હસીને જવાબ આપ્યો, કારણ કે પહેલાં કોઈ હતું જ નહીં જે મારી વાત સમજે. હવે છે તો હું પણ પોતાની જાત સાથે વાત કરવા લાગી છું. એક સાંજે અમે બંને છત પર બેઠા હતા. ચાંદની ફેલાઈ રહી હતી અને ઠંડી હવા ચાલી રહી હતી. તેણે મારી તરફ જોયું અને બોલી, જાણે છે સમર, જ્યારે હું પહેલીવાર આ છત પર આવી હતી ત્યારે મન થયું હતું કે કૂદી જાઉં, પણ હવે આ છત પરથી દુનિયા સૌથી સુંદર લાગે છે. હું ચૂપ હતો, બસ તેનો હાથ પકડીને તેના કપાળને ચૂમ્યું. ઘણીવાર મોહબ્બત જીભથી નહીં, આંખોના રસ્તે દિલ સુધી પહોંચે છે.
દાદા હવે પહેલાં જેવા સખત નહોતા. તેઓ અવારનવાર અમને બંનેને જોઈને મુસ્કુરાતા અને કહેતા, મને લાગતું હતું કે આ સંબંધ ફક્ત નામનો જ છે, પણ હવે તમને બંનેને જોઈને લાગે છે કે ઉપરવાળાએ જ આ જોડી બનાવી છે. અને સાચું કહું તો અમે બંને પણ એ જ મહેસૂસ કરવા લાગ્યા હતા. અમારી વચ્ચે હવે કોઈ નહોતું. બધું એમ બની ગયું હતું. એક દિવસ ઈશા મારી પાસે આવી અને બોલી, સમર, હું ફરીથી ભણવાનું શરૂ કરવા માગું છું. હું થોડો ચોંકી ગયો, પણ તરત જ મુસ્કુરાઈ ગયો. તારું સપનું છે ને, હવે તેને પૂરું કરવાની મારી જવાબદારી છે. અને એ દિવસથી તેની કિતાબો, તેની ઓનલાઈન ક્લાસીસ અને મારી રાતોની કોફીની ડ્યુટી શરૂ થઈ ગઈ. ધીમે ધીમે ઘરમાં વધુ રંગો ભરાવા લાગ્યા. રૂમની દિવાલો પર અમે એકબીજાને ખેંચેલી તસવીરો લગાવી. દરવાજે નાની એવી નામ પ્લેટ પણ લગાવી, સમર અને ઈશાનું ઘર. આ ઘર હવે ફક્ત દિવાલોનો ઢાંચો નહોતું, આ એ અહેસાસોની બુનિયાદ પર ઊભું હતું જે અમે વર્ષોમાં જીવીને શીખ્યા હતા. ક્યારેક ઈશા રાત્રે સૂતી વખતે પૂછતી, ડર નથી લાગતો કે ફરી બધું છીનવાઈ જશે? અને હું તેના કપાળ પર હાથ મૂકીને કહેતો, હવે જો કંઈ છીનવાયું તો આપણે બંને સાથે લડીશું. તને એકલી કંઈ સહન નહીં કરવું પડે. તે આંખો બંધ કરી લેતી અને નીંદરમાં સમાઈ જતી. હવે અમે બંને એકબીજાની આદત બની ગયા હતા. એકવાર ઈશા 3 દિવસ માટે માયકે ગઈ અને હું જાણે કોઈ અપનાપનથી કપાઈ ગયો હોય. તેના અવાજ વગર, તેની નાની નાની ઠપકા વગર, તેના હાથની ચા વગર આખું ઘર ખાલી ખાલી લાગતું હતું. જ્યારે તે પાછી આવી તો હું બસ તેને જોતો રહ્યો. તે હસવા લાગી, આટલી યાદ કરી, અને મેં કહ્યું, દરેક શ્વાસ ગણી ગણીને કપાઈ રહી હતી. હવે તારા વગર રહેવું નામુમકિન છે. જિંદગી હવે બિલકુલ એવી થઈ ગઈ હતી જેવી કહાનીઓમાં હોય છે, વાસ્તવિકતાથી ભરેલી પણ સુકૂનવાળી. અમે બંને હવે ફક્ત એકબીજાના હમસફર નહોતા, એકબીજાની દવા પણ હતા. સમયે જાણે દરેક ઘા પર મરહમ લગાતો હોય. દરેક દિવસ હસતા હસતા કપાવા લાગ્યો અને રાતો સુકૂન આપવા લાગી. અમે બંને હવે સમજી ગયા હતા કે મોહબ્બત ફક્ત મોટી મોટી વાતો કરવાથી નથી નિભાતી, તે તો નાની નાની પળોમાં શ્વાસ લે છે. ચા પીવાથી, રીતમાં ઓશિકાનો હિસ્સો છીનવામાં અને બિનકહે એકબીજાના થાક સમજી લેવામાં. ઈશા હવે પહેલાં કરતાં વધુ હસવા લાગી હતી. તે ખુલીને બોલતી, સપના જોતી અને પોતાને કોઈની પડછાઈ નહીં પણ પોતાની રોશની સમજવા લાગી હતી. હું અવારનવાર તેને જોતો અને વિચારતો, આ તો હતી એ છોકરી જેને મેં ક્યારેય ગુમાવી હતી અને પછી તકદીરે તેને મારી બનાવીને લૂંટાવી દીધી. એક દિવસ અમે બંને બગીચામાં બેઠા હતા, એ જ બગીચો જ્યાં ક્યારેક દર્દ દબાયું હતું. આજે એ જ ફૂલો મુસ્કુરાતા હતા. ઈશાએ મારી તરફ જોયું અને કહ્યું, જો બધું ફરીથી જીવવાનો મોકો મળે તો શું તું આજ સફર ફરી પસંદ કરીશ? હું મુસ્કુરાયો, તેનો હાથ પકડ્યો અને બોલ્યો, દરેક વાર, દરેક જન્મ, દરેક મોડ પર હું તને જ પસંદ કરીશ. રસ્તા મુશ્કેલ હોય પણ તારો સાથ હોય તો મંજિલ આપોઆપ સરળ થઈ જાય છે. તેણે માથું ઝુકાવ્યું, મારી આંગળીઓમાં આંગળીઓ ગૂંથી લીધી અને ફક્ત એટલું કહ્યું, હવે કોઈ આગલા મોડ પર પણ ઊભા થઈ જાય તો ઘોઘાટ ન કરતો, હું તને ખામોશીમાં પણ શોધી લઈશ. એ પળે સમજાઈ ગયું કે કહાની હવે પૂરી નથી, બલકે મુકમ્મલ થઈ ગઈ. ન કોઈ અધૂરાપણું, ન કોઈ ફરિયાદ, બસ 2 દિલ, એક વચન અને એવી મોહબ્બત જે હવે કોઈ તોફાનથી ડરતી નથી. અમારા ઘરની દિવાલો પર હવે ફક્ત તસવીરો નહોતી, બંનેની મોહબ્બત ટંગાઈ રહી હતી અને અમારી સાંસોમાં હવે ફક્ત એક જ નામ ગૂંજતું હતું. અને આ જ હતી અમારી શરૂઆત, એવી શરૂઆત જેને હવે કોઈ મુકામ નાનું ન કરી શકે અને કોઈ ભૂલ ફરીથી મટાડી ન શકે. કારણ કે હવે ઈશા અને સમરની કહાની એક નહોતી, એકબીજાની જિંદગી બની ગઈ હતી. અને આ જ હતી ઇશ્કની સૌથી સુંદર જીત. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને હાઈપ પર ક્લિક કરી દો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.